જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજે મેં કીધું ઓફિસનો થોડોક બ્લોગ ઉતાર નાખ્યો. હમણાં થોડાક દીકરા ઉતાર્યો નહોતો, કીધું ઉતાર નાખ્યો. આપણે બેઠા છીએ અટાણે ઓફિસે, અને આ છે અમારું મંદિર, અને આ છે અમારા હનુમાન દાદા. આપણે અટાણે બેઠા છે. મેં કીધું થોડોક ઉતાર નાખ્યો ઓફિસનો બ્લોગ. વાગ્યા છે 11. કીધું આજે વિડીયો મૂકવાનો છે, અને કીધું થોડોક બ્લોગ બનાવી નાખીએ. આજે આપણે સબસ્ક્રાઈબર થાય પૂરા લગભગ થઈ જશે 400 કમ્પ્લીટ, લગભગ થઈ જશે. હવે આગળ વિડીયો બન્યા રહેતો મારી આપણે ઘરે જઈને. કેમ છે મારા કલેજા? આપણે આપણી ચેનલમાં યશ મેથવાણીયા બ્લોગની ચેનલમાં 400 સબસ્ક્રાઈબર થયા છે કમ્પ્લીટ. બગડાટી બોલી કેમ મારા કલેજા? ફૂલ બગડાટી બોલી ગઈ. 0 થી લઈને અટાણે આજે થયા છે 400 કમ્પ્લીટ. તો હવે નવો પ્રેમને સપોર્ટ આપતા રહેજો. જય સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે મજામાં જ આવશો. યશના બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. જો કે તમે જોયા ને બધા સગાઈના વિડીયો. અમારા રાધિકાની સગાઈ હતી, તો અમે બધા ગયા હતા શનિ રવિ સગાઈમાં. જો કે એ તો પહેલાંય તમને જણાવ્યું હતું તો ખરા જ, પણ આ તો સગાઈના વિડીયો કેવા આવ્યા છે કેવા નહીં તમે થોડું જણાવજો. અને યશે બનાવ્યા છે. હા, અસલ બનાવ્યો હતો કાંઈ યશ? તડકો હતો ને, આપણે ત્યાં લાલપુર તડકો વધારે પડે, તડકો હતો ને, એટલે તડકામાં તો બારે સગાઈ હતી ફળિયામાં, એટલે એમ તો મંડપ સર્વિસ બાંધેલું હતું, તો એમ કે તડકો તો લાગે ને એમ. તડકાની હિસાબે ચાખા આવ્યા હોય સીન, એમ કે અમુક સરસ ચોખા આવ્યા એમ. અમે સગાઈમાંથી આવ્યા ને પછી ટાઈમ જ નહોતો મળતો કાંઈ વિડીયો બનાવવાનો. સગાઈના મૂકી દીધા બે, સગાઈના 2 મૂકી દીધા હતા. 2 ભાગ થયા હતા. હા, 2 ભાગ થયા હતા. 80 કલાકનો થયો હતો ભાઈ. એકાદ ન મૂકી દે એટલો બધો કોઈ જોવે ને. 28 મિનિટનો થતો. કોઈ ના જોવે ને એટલો બધો. 28 મિનિટનો કોણ જોવે? હા, અડધી કલાક થઈ હતી તો હારું જ કહે ને. 80 કલાકનો ઉતરી ગયો, બધું આવી જાય. હા, બધું આવી જાય. પહેલાથી મહેમાન આવીને હતી છે જમણવાર ઉધીનો ઉતાર્યો છે. તો ત્યાંથી આવ્યો ને પછી બહુ ટાઈમ નહોતો મળતો વિડીયો ઉતારવાનો. હજી જો કે ટાઈમ તો નથી. આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે, ટિફિન બનાવવાના છે. બનાવતા હોય બનાવવા પડે ને. એટલે યશ કહે છે કે મમ્મી હવે આજ તો હાલ થોડોક વિડીયો બનાવી નાખીએ કે, અને અત્યાર સુધીના 2 વિડીયો મૂક્યા એ તો સગાઈના હતા કે, તો આજ તો કે થોડોક બનાવી નાખીએ કે. અને 3 દિવસ થયા હિતાર થયો ને કા. 3 દિવસથી હિતાર છે, એટલે કઈ ટાઈમ ન મળે. કામ હોય, ટિફિન હોય, ઘરનું કામ બધું હોય, હિતારનું ધ્યાન રાખવું પડે. બારે સાયકલ હલાવતો હોય મારો માર, તમે જુઓ ને તો આવો એટલે પાછળ જવું પડે, ધ્યાન રાખવું પડે એમ. કંઈ આડાવડો નીકળે તો નહીં, ક્યાંય જાય નહીં, પણ કોઈ ગાયું છે, કુટિયા છે, કોઈ કૂતરાનો ત્રાસ હોય તો કૂતરું કરડી લે, એટલે પછી પાછળ જવું પડે ધ્યાન રાખવા આટલું. તો ટાઈમ ન મળતો હોય વિડીયો ઉતારવાનો, બ્લોગ બનાવવાનો. હજી રસોઈનો તો ટાઈમ તો થઈ ગયો, તો યશ કે મમ્મી હાલને થોડોક બનાવી નાખીએ કે. તમે કે હાલ થોડોક બનાવી નાખીએ. બીજું ટિફિનવાળા છે, બપોરના હતા, અત્યારે છે, તો આપણે એમ કે એને ટાઈમ 4 જણા છે અત્યારે, 4 તો છે જ. એને ટાઈમે દેવું તો ખરે ને બનાવીને આપણે. તો એટલે મેં કીધું તો હાલ થોડોક બનાવી નાખીએ. બાકી તો આમાં અત્યારે એવું ટાઈમ નથી મળતો, અને અમારે તો બહુ તડકો પડે છે. જોકે લૂ નથી પડતી પણ તડકો પડે. બપોર ઝપાતું નથી. હા, ગરમી બહુ થાય કા. તપ લાગે. આમ દરિયો બાજુ માર્યો એટલે ઓછો, પણ એમ કે લૂ ન હોય, તડકો હોય તો હિતાર્થને જો પૂરીને ઘરમાં રાખવો પડે ને, કરે એ બારો નીકળી જાય એમ. મારે રમવું છે કરીને સાયકલ લઈને નીકળી જાય, તો એને ઘરમાં રાખીએ તો થાય. એટલે એનું ધ્યાન રાખવું પડે આપણે. નકર તો એ તડકાના બારે હોય જાય, બીમાર પડી જાય. અત્યારે તાપ બહુ વધી ગયો છે થોડોક, એટલે અમારે તો બહુ છે. તમારે અમારાથી ડબલ હશે જો કે એ બાજુ. તો યશના વિડીયો કેવા લાગ્યા સગાઈના એ થોડું કહેતા રહેજો. ને આ ભાઈ જોઈ લો, અમારા ઝંડો લઈને ફર્યા રાખે છે. વયો ગયો જો. એને તો જો કે ગમે જ નહીં અમારી હિતાર્થને વિડીયો ઉતારવા. તો આ તો આપણે ધરાડીથી ધ્યાન ના હોય ને તો ઉતાર લે તો ભલે, બાકી ગમતું નથી. એટલે
ફોટા પાડવા કે વિડીયો ઉતારવા એ કાંઈ. તો યસ હવે તો રસોઈનો ટાઈમ થઈ ગયો ભાઈ મારો. હે હા થોડોક બનાવ બોલ ના કરે 4 મિનિટનો થઈ જાય. હા હા 5 મિનિટનો થઈ જાય. હા બોલ ને. હા જો અમારા ભાઈ છે ને સંતાઈ સંતાઈ જોવે કે દાદી શું કરે છે એમ. એટલે આજ તો વળી કહે છે કે જાવું છે એમ કરે તો છે. હા. હજી ઘડીક થાય તો એમ કે જાવું છે ને ઘડીક થાય તો એમ કે દાદી હું તો મજાક કરું છું મારે નથી જાવું ઘરે ઈ કે. હા શું બનાવવાનું હા શાક ને ખીચડી ને રોટલી કરવાનું છે. બટાકા ન કરજો. તો બીજું બપોરે તો હવે ચોરીનું હતું તો અત્યારે તો બટેકાનું જો ભરી ગયો. અત્યારે બટેકાનું શાક ખીચડી ને રોટલી ને કરી નાખીએ મરચાં બરચાં કરી નાખશું એવું કરી નાખીએ. કાલે આંજો બટાકા હતા હા. ઈ તો હોય કાલે તો આપણે 3 જણા જ હતા કાલે કોઈ હતું નહીં ટિફિન વાળા. હું ને કહું ભાઈ સેવ ટમેટા સેવ માગવી લેજો સેવ ટમેટા કાલે એક હાથ ખાઈ લેવાય એક દીકરા એક દિન ક્યાં કરો એક દિન ખાઈ લેવાય દીકરા આજ કાંઈ શાકભાજી બીજું કાંઈ નથી ને એટલે પછી બટેકાનું કરી નાખીએ તો એ લોકોને ભાવે એમ. એ બટેકાનું ખાય છે શાક વધારે લીલોતરી કરતા એને બટેકાનું વધારે ભાવે એ બધાને આ ટિફિન વાળાને એટલે નકર તો હજી વાંધો ન કરીએ. હાલો મળીએ બીજા બ્લોગમાં. યશને કહું છું યશ મારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આટલો બ્લોગ ઘણો પછી હવે નવા બ્લોગમાં મળશું. જય દ્વારકાધીશ. આપણો આજે વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને જોતા આવજો. બાકી આપણે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો. બાકી કેમ છે મારા કલેજા મજામાં. હવે ચાલો મળીએ બીજા નવા બ્લોગમાં.